નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બાણવડ તાલુકાના રૂપમોરા ગામે કૂતરાએ 10 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત થતા ભારે હેરાનગતિ વ્યાપી હતી। 3 થી 4 જેટલા શ્વાને બાળકીને બચકા ભરી પીંખી નાખતા ખેત મજૂરી કરતા પરિવારની બાળકીનું કરુણ મોત થતા પરિવાર ઉપર દુઃખના વાદળો છવાયા હતા। કાયદેકીય રીતે કૂતરા પકડવાની મનાઈ હોવાથી રખડતા શ્વાનનો ઠેર ઠેર આતંકના કારણે લોકો ત્રાહિમામ થયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે હેરાનગતિ જગાવનાર બનાવની માહિતી મળી છે। બાણવડ રૂપમોરા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા હીરાભાઈ પીપરોતરની 12 વર્ષની પુત્રી પુરીબેન રવિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ વાડીએ રમતી હતી ત્યારે અચાનક જ તેની ઉપર 3 થી 4 રખડતા શ્વાને હુમલો કર્યો હતો। આથી તે ભારે ડરી ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી। આમ છતાં રખડતા શ્વાનોએ પુરીબેનને બચકા ભરી લઈ રીતસરની પીંખી નાખી હતી। આથી તેણીને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે આ બનાવની જાણ લોકોને થતાં લોકો એકઠા થયા હતા અને લોહી લુહાણ થયેલ પુરીબેનને સારવાર અર્થે બાણવડ સરકારી હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ત્યાંના ફરજ પરના ડોક્ટરે પુરીબેનને મૃત જાહેર કરી હતી। આ બનાવથી નાના એવા રૂપમોરા ગામમાં ભારે હેરાનગતિ અને શોકની લાગણી ફેલાઈ હતી। બાણવડ પંથકમાં ભારે હેરાનગતિ મચી જવા પામી છે। લોકોમાં કૂતરાનો ખોફ વધી રહ્યો છે। અવારનવાર નાના મોટા કૂતરાઓ બટકા ભરવાના બનાવ બનતા જ રહે છે, પરંતુ હવે બાળકોના જીવ સુધી કૂતરાઓ આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તો દોસ્તો, આ હતું આજનું વિડીયો। આજના વિડીયો માટે આટલું। ફરી મળીશું બીજા વિડીયોમાં।